રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે। સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગો માટે અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણેનું સ્પોર્ટનું આયોજન કરાયું હતું। લગભગ 150 ઉપર દિવ્યાંગ ભાઈ બહેનોએ પાર્ટિસિપેન્ટ ખેલ મહાકુંભ ભાગ લીધો હતો। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર.live, વડોદરા। શું કહો આજે તમે પાર્ટિસિપેન્ટ લીધો છે એના માટે? અહીંયા ફિઝિકલી હેન્ડીકેપ માટેનું જે ખેલ મહાકુંભ થાય છે તો એમાં બધા દિવ્યાંગોએ પાર્ટિસિપેન્ટ લીધું છે। ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, ટ્રાયસિકલ, વ્હીલચેર હર્ડલ, એ બધામાં બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે બધાએ। કુલ કેટલા ટોટલ જણાએ પાર્ટિસિપેન્ટ લીધું કંઈ ખબર છે તમને? ના, એ તો અંદાજે તો એટલે 150 જેવા લોકોએ ભાગ લીધો છે, પણ આશરે એટલા હશે। કઈ જગ્યા ઉપર સ્પોર્ટ આ ચાલુ રહ્યો છે? આ વાઘોડિયા રોડ પર જે છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની બાજુમાં જ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ત્યાં એ થઈ રહ્યું છે ખેલ મહાકુંભનું આયોજન। આજે શું પ્રોગ્રામ હતો? આજે ખેલ મહાકુંભનો પ્રોગ્રામ હતો અને આજે કે 12-13 વર્ષથી ખેલ મહાકુંભ ચાલે છે। અમે બધા એમાં ભાગ લઈએ છીએ અને દર વખતે અમારો ફર્સ્ટ નંબર આવે છે, એ અમને ખૂબ ખૂબ આભાર છે। અને એમાં નરેન્દ્ર મોદીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારે દિવ્યાંગોને નામ નહોતું પણ એક દિવ્યાંગ નામ આપ્યું છે, એના માટે છે। અને અમે એવું માનતા નથી કે અમે એક દિવ્યાંગ છે, અમે આટલું બધું રમી શકીએ છીએ, ખેલી શકીએ છીએ, એ અમારા છે। અને એમાં સર્વે બહેનો ભાઈ બહેનો લઈને આનંદ માણીએ છીએ। એમાં ઇનામની મહત્ત્વ નથી હોતો, એમાં પાર્ટિસિપેન્ટ થઈએ અમને આનંદ છે। હાર જીત તો દરેકમાં હોતી હોય છે। સર આજે શું પ્રોગ્રામ છે? આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ અહીં ઓર્થોપેડિકલી હેન્ડીકેપ દિવ્યાંગોનો છે, જે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત હોય એ દિવ્યાંગોનો 8, 9 અને 10 એમ જુદી જુદી રમતોનો ખેલ મહાકુંભ છે સ્પેશિયલ, જેમાં આજે એથ્લેટિક રમતો, જેવેલિયન થ્રો, ડિસ્કસ થ્રો, શોર્ટપુટ, 100 મીટર ટ્રાયસિકલ રેસ અને વ્હીલચેર હર્ડલ। એટલે આજે જે બેઠા બેઠા હોય એવા હેન્ડીકેપ, જે C અને D ગ્રુપ કહેવાય છે, એવા ખેલાડીઓનો આજે રમતો છે। ગઈકાલે 8 તારીખે ઊભા જે હેન્ડીકેપ હોય એમની રમતો હતી અને 10 તારીખે આવતીકાલે સોમવારે સિટિંગ વોલીબોલ, જે બેઠા બેઠા વોલીબોલ ભાઈઓ તથા બહેનોની, અને હેન્ડીકેપ ઊભા ક્રિકેટ જે ભાઈઓની છે। એટલે કુલ ભાઈઓમાં ક્રિકેટમાં આવતીકાલે 4 ટીમો છે અને ભાઈઓ અને બહેનોમાં સિટિંગ વોલીબોલમાં 4 ટીમો। અને આજે લગભગ બેઠા બેઠા એથ્લેટિકની રમતોમાં 111 જેટલાનું રજિસ્ટ્રેશન હતું, જેમાંથી લગભગ 90 જેટલા હાજર છે। એટલે આ પ્રકારની આજે એથ્લેટિક રમતો છે। 3 પ્રકારની ફેંક, શોર્ટપુટ, જેવેલિયન થ્રો, ડિસ્કસ થ્રો, વ્હીલચેર હર્ડલ અને 100 મીટર ટ્રાયસિકલ રેસ। અને અમારી સોસાયટી ફોર ધી ફિઝિકલી હેન્ડીકેપ ફતેગંજ તેમજ જિલ્લા રમતગમત અધિકારીના સહયોગથી આજે આ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આનું આયોજન કર્યું છે। હું રાકેશ મોદી, સ્પોર્ટ્સ કન્વીનર, સોસાયટી ફોર ધી ફિઝિકલી હેન્ડીકેપ। કઈ જગ્યા પર સ્પોર્ટ થઈ રહ્યું છે? વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની બાજુમાં આજે રમતો ચાલી રહી છે અને આવતીકાલે બી સિટિંગ વોલીબોલ અને